વાડજ વિસ્તારમાં સવારે શ્રીનાથ પાર્કિંગ ડેપોની દિવાલ ધસી પડવાની ઘટના બની હતી। આ ઘટનામાં એક વ્યક્તિ દટાઈ જતા તેનું મોત થયું। ઘટનાને પગલે સ્થળે એએમસીના સિવિલ વિભાગના અધિકારીઓ પહોંચી ગયા હતા। આગળની તપાસ હાથ ધરી હતી। ઘટના વરસાદી વાતાવરણ અને જૂની માળખાઓની જર્જરિત સ્થિતિના કારણે બની હોવાનું માનવામાં આવી રહ્યું છે। શ્રીનાથ પાર્કિંગ ડેપોની દિવાલ ધસી પડવાની ઘટના સવારે બની છે, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે। પિયુષ ભરવાડ નામના વ્યક્તિનું આ ઘટનામાં મોત થયું। દિવાલ ધસી પડવાની ઘટનામાં પિયુષ ભરવાડ નામના વ્યક્તિનું મોત થયું છે। ત્યારે હાલ તો વિસ્તારને કોર્ડન કરીને તપાસ કરવામાં આવી રહી છે। આજ અંગે વધુ વાત કરીશું। સમાચાર ઝલક અમારી સાથે લાઈવ જોડાયા છે। ઝલક, દિવાલ ધસી પડવાની ઘટના વહેલી સવારે બની, એક વ્યક્તિનું મોત થયું, માહિતી આપશો। જી, અમદાવાદ મહાનગરપાલિકાની જે બેદરકારી છે તે ફરી એક વખત જે સામે આવી છે। જે નવા વાડજ વિસ્તારમાં જે એમટીએસની જે બસો રાખવામાં આવે છે, જ્યાં પાર્ક બસો કરવામાં આવે છે, તે ડેપોની જે દિવાલ છે તે ધરાશાયી થઈ છે અને એક વ્યક્તિનું છે તે મોત થયું છે। જે લોકો છે તે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે આસપાસના જે ડેપોની આસપાસ જે રહેતા લોકો છે તે લોકો દ્વારા અનેક વખત છે તે રજૂઆત કરવામાં આવી હતી કે દિવાલ ધરાશાયી છે અને તે ગમે ત્યારે દિવાલ છે જર્જરિત છે અને તે દુર્ઘટના સર્જી શકે છે। જે પશ્ચિમ ઝોન જ્યાં ડેપો આવેલો છે તે પશ્ચિમ ઝોનના એસ્ટેટ ખાતા દ્વારા પણ એએમટીએસના જે મેનેજર છે તેને પણ પત્ર લખવામાં આવ્યો હતો। ઇજનેર દ્વારા પત્ર લખવામાં આવ્યો હતો, છતાં પણ એએમટીએસના દ્વારા કોઈ છે તે કોઈ તકેદારીના પગલા લેવામાં આવ્યા નહીં અને જે આ ઘટના છે તે ઘટી છે। એક વ્યક્તિ છે તેનું મોત થયું છે, તો સાથે સાથે લોકો ઘાયલ પણ થયા છે, લોકોના વાહન પણ દટાયા છે। કહી શકાય કે જે તંત્ર છે તે તંત્ર બેદરકાર જોવા મળી રહ્યું છે। જો તંત્ર દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી હોત તો જે આ ઘટના છે તે ટાળી શકાઈ હોત, પરંતુ તંત્ર દ્વારા બેદરકારી દાખવાને કારણે છે તે આ ઘટના ઘટી છે। અગાઉ જે કરંટ લાગવાની ઘટના છે તે નારોલ વિસ્તારમાં જોવા મળી હતી, તો જસુદાનગરમાં આત્મવિલોપનની પણ ઘટના સામે આવી હતી। ઘીકાટા વિસ્તારમાં છે તે એક વ્યક્તિનું કરંટ લાગવાને કારણે મોત થયું હતું। આમ કહી શકાય કે જે તંત્રની જે બેદરકારીની જે કિસ્સાઓ છે તે એક પછી એક સામે આવી રહ્યા છે અને પરિણામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। શા માટે જે લોકોની રજૂઆત છતાં પણ તંત્ર છે તે લોકોની રજૂઆતને સાંભળતું નથી? બેરાકાને શા માટે લોકોની રજૂઆત છે તે સાંભળવામાં આવતી નથી, તે પ્રશ્ન છે। જી જી, આભાર ઝલક, જોડાવા માટે અને માહિતી આપવા માટે।